देखत सब मेरा ताके पद वंदन करो। जय जय श्री जलाराम, जय जय श्री जलाराम, जय जय श्री जलाराम। सूरत भूमि पावन धाम वीरपुर नामे एमा गाम प्रगट्या त्या श्री जय जलाराम। जन सेवानो करवा काम राजबाई मातानु नाम प्रधानजी पितानु नाम लोहाड़ा ज्ञाति हरखा नाम समरता राजे थाय। संत पधार्या एने द्वार राजबाई कीधो सत्कार उज्जवल थाशे तारी को એવું બોલ્યા દીજનો। संवत 1856 माय काરतक सुद सातमनी छाय आशीर्वाद प्रगट्या राम। જલારામ બાપાની જય। હવે તારે બોલવાનું જલારામ બાપાની એમ બોલ. બોલ જલારામ બાપાની જય। હજી એક વાર જલા બાપાની જય। હજી બોલો. બોલ જલા બાપાની એમ નહીં આપે જય એમ બોલ. બોલ તો ચોકેટ આપશે। બોલ જલા બાપાની જય। श्री जय जलाराम। वृद्ध संत आव्या ते ठाम ओळखिया श्री जय जलाराम माता पिता स्वधाम गया काका ने त्या मोटा थया। संवत 1870 माय यज्ञनो पवित्रनो विधि थाय संवत 1872 माय प्रभुतामा पगला मंडाय। કાકાનું સંભાળે હાટ ધર્મદાનનો હવે જલારામ બાપાને જય બોલાવી દી. ઓકે. દર્શક મિત્રો નમસ્કાર. આજે જેને કહેવાય કે વીરપુર વાસી જલારામ બાપાની જન્મજયંતિ છે તો સતત ને સતત એક મંથન કરી રહ્યા છે, એક ચિંતન કરી રહ્યા છે. કાનાબાર સાહેબે આજે પ્રમુખ પદ સંભાળ્યા પછી સતત ને સતત જલારામ જયંતિ વિશેની ખૂબ જ તડામાર તૈયારી કરી છે. તો જે આજે જલારામ જયંતિ છે, આજે લોહાણા સમાજની ગરજની હેડી છે, શું છે જલારામ જયંતિ વિશે આજનો જે પ્રસંગ અમરેલીમાં મનાવી રહ્યા છે શું છે? દર વર્ષે અમરેલીમાં આપણી રઘુવંશી સમાજની જે એકતા છે એને કારણે આપણે જલારામ જયંતિની ઉજવણી ભવ્ય રીતે કરતા હોઈએ છીએ. શોભાયાત્રા પણ આપણી કાઢતા હોઈએ છીએ અને આપણી બાજરવાડીમાં પ્રસાદ બધા સાથે લઈએ એવી વ્યવસ્થા ગોઠવતા હોઈએ છીએ. આ વખતે 2 દિવસ પહેલાં જે રીતે વરસાદનું વાતાવરણ હતું અને જે અતિશય વરસાદ પડતો હતો અને ત્યાર પછી હવામાન ખાતાની જે આગાહી હતી એને કારણે કેમ કે આપણી જ્ઞાતિ બહુ આપણા અમરેલીમાં ખાસી એવી મોટી છે, 3,000 લોકો આપણે દર વખતે પ્રસાદ લેતા હોય છે. એટલે આ બધી વ્યવસ્થામાં આપણે ગૂંચવાયેલા હતા કે કેટલા લોકોનો પ્રસાદ બનાવો, ઓછો બનાવીએ અને બધા આવે તો શું થાય, વધારે બનાવીને એવી વખતે વરસાદની જે આગાહી હતી એ પરિસ્થિતિમાં શું કરવું. એટલે બધા ટ્રસ્ટીઓ ભેગા થયા અને નિર્ણય કર્યો કે આ પરિસ્થિતિમાં આપણા માટે સમૂહ પ્રસાદ જે આપણે લઈએ છીએ એ આપણે બંધ રાખીને મહાપ્રસાદ આપણે બંધ રાખ્યો. એવી જ રીતે વરણાગીની વિશે પણ ચર્ચા બધાએ કરી. મારો આગ્રહ હતો કે વરણાગી ચાલુ રહે, પણ બધા મોટાભાગના ટ્રસ્ટીઓનો ઓપિનિયન એવો હતો કે ભાઈ વરણાગી આ પરિસ્થિતિમાં નીકળી શકે નહીં, વરસાદ પડતો હોય તો બધું વિખાઈ જાય, રસ્તાઓમાં પાણી ભરાયેલા હતા. એટલે અંતે બધાના સામૂહિક નિર્ણયને કારણે આપણે વરણાગી પણ આપણી શોભાયાત્રા પણ કેન્સલ કરી. પણ આપણે ત્યાં વાડીમાં મહાઆરતી પણ યોજેલી ને આજે આપણે અહીંયા જલારામ બાપાના મંદિરમાં અન્નકોટનું પણ જે આયોજન થયું છે. એટલે આ રીતે રઘુવંશી સમાજના મનમાં જલારામ બાપા પ્રત્યે જે શ્રદ્ધા હતી એ કોઈને કોઈ રીતે વ્યક્ત થતી હોય છે. આવતી વખતે આપણે આનાથી પણ ભવ્ય રીતે આ વખતે પરિસ્થિતિને કારણે નથી કરી શક્યા, પણ ભવ્યથી ભવ્ય આયોજન કરવાની આપણા બધાની ઈચ્છા છે. બિલકુલ. ખાસ કરીને જલારામ બાપાનો જે ઇતિહાસ છે કે ભાઈ મનોને રોટલો જમીને જાઓ, પ્રસાદ લઈને જાઓ અને 1 રૂપિયો પણ દાન નહીં આપો. એક વિશ્વમાં એક ડંકો વગાડ્યો છે કે આ એક જ મંદિર એવું છે કે ત્યાં નથી સોનાની જરૂર, ત્યાં નથી ચાંદીની જરૂર, ત્યાં નથી કોઈ VIP ભક્તજનો વગેરે વગેરે ટ્વીટ પણ કરી રહ્યા છે. તો જે જલારામ બાપાનો જે એક ઇતિહાસ છે એ શું છે અને આજે જે એ મંડળ વીરપુરમાં જમાડી રહ્યા છે અને 1 રૂપિયો દાન નહીં લેવાનું એ શું છે? એ આજે જ મેં સોશિયલ મીડિયામાં પણ ટ્વિટર એકાઉન્ટ પર મેં લખેલું છે કે એક વ્યક્તિ એવો સંત થઈ ગયા કે જેણે પોતાનો કોઈ સંપ્રદાય નથી, એને માનવાવાળા લોકો કોઈ પોતાના અલગ સંપ્રદાય એવો કોઈ દાવો નથી કરતા, એને કોઈ ભગવાન નથી માનતા. આમ છતાં પણ
લોકોના મનમાં, શ્રદ્ધાળુઓના મનમાં ભગવાન જેટલું જ એનું મહત્ત્વ છે, એના પ્રત્યેની શ્રદ્ધા માત્ર રઘુવંશી સમાજ પૂરતી મર્યાદિત નથી, પણ એ સિવાયના અન્ય સમાજો પણ જલારામ બાપા વિશે ઘણો બધો અહોભાવ ધરાવે છે. વીરપુરનું જે મેઇન જે મંદિર છે આપણું, જ્યાં જલારામ બાપાએ આખી એમની સેવા યાત્રા વર્ષો સુધી કરી, એ ત્યાં દુનિયાનું એકમાત્ર કદાચ ધર્મસ્થાન હશે કે જ્યાં એક પણ રૂપિયો દાન લેવાતો, જે અગાઉ લેવાતો એ બધી પ્રથા બંધ કરી દીધી. એના આજે વંશ વારસો હયા છે, પણ એ પણ કોઈ પોતે કોઈ ગાદીપતિ હોય એવો એનો વ્યવહાર નથી. કોઈ એના અગાઉના વડવા કોઈ મોટા ભગવાન છે કે સંત છે એવો પણ કોઈ દાવો નથી. અને આમ છતાં પણ આજે કોઈ પણ ત્યાં જાય, કોઈ પણ જ્ઞાતિનો હોય એને ત્યાં પ્રસાદ આપવામાં આવે છે. એટલે વીરપુરની જગ્યા પણ અનન્ય છે. અને એ ચાલવા પાછળ જલારામ બાપાનું જેવું એક વ્યક્તિત્વ, જે સંત શિરોમણી આપણે કહીએ છીએ, એના તપને કારણે આજે આ વીરપુરની શ્રદ્ધા લોકોમાં ટકેલી છે. બિલકુલ. ખાસ કરીને આપ લોહાણા સમાજના પ્રમુખ તરીકે આજે લોકો આપને બિરદાવ્યા છે, યુવાનો આપની સાથે છે, તો આવતા દિવસોમાં આપની શું ઝંખના છે કે ભાઈ સમાજ માટે આ કરવું છે, આ કરવું છે, એવા કાંઈ આયોજન વગેરે વગેરે? ને આપણા મનમાં છે કે આપણું જે મેઇન અત્યારે જે આશયથી આપણે વાડી બનાવીએ વધુમાં વધુ સુવિધાસભર બને. આપણે તાજેતરમાં જ એમાં આપણો ઇલેક્ટ્રિક બિલનો ખર્ચો ઘટે એટલા માટે 40 kVનું મોટું આપણે દાનવીરોની મદદથી, આપણા દાતાઓની મદદથી આપણે ત્યાં સોલાર શરૂ કર્યું છે. સોલાર આજે એસ્ટાબ્લિશ પણ થઈ ગયું છે. આવનારા દિવસોમાં નવી સુવિધાઓ વાડીમાં ઉમેરાય. એ સિવાય પણ યુવાનોને, આપણા યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભણી શકે, એને કોચિંગ મળે અને એ રીતે સ્પર્ધાત્મક પરીક્ષામાં તેનો દેખાવ રહે. ભવિષ્યમાં એને કારણે નવી રોજગારી આપણા જ્ઞાતિના યુવાનોમાં ઊભી થાય એવી પણ વ્યવસ્થાઓ આપણા મનમાં પડેલી છે. અને જ્ઞાતિના અલગ અલગ જે અંગો છે, બહેનો માટે, યુવાનો માટે કોઈને કોઈ રીતે સામાજિક રીતે અને આર્થિક રીતે વધુ પગભર થાય. ઇવન આપણા જે લોકો જરૂરિયાતમંદ પરિવારો છે એને માટે આરોગ્યની અંગેનો ખર્ચ પણ આપણે આવનારા દિવસોમાં ઉપાડી શકીએ એવી વ્યવસ્થા ગોઠવવાનો પણ વિચાર મારા મનમાં છે. આવનારા દિવસોમાં સમગ્ર જ્ઞાતિ, આપણો જે અવળો મોટો સમાજ છે એના સહકાર છે, આ બધી પ્રવૃત્તિઓ આપણા મનમાં મૂકીશું. ઓકે, થેન્ક યુ. માનનીય શ્રી કાનાભાઈ સાહેબ આજે લોહાણા સમાજના પ્રમુખ પદ તરીકે કામ કરી રહ્યા છે. સતત ને સતત એ ચિંતન કરી રહ્યા છે, મનન કરી રહ્યા છે કે ભાઈ મારે વિકાસ માટેની આ આયોજન છે. અને ખાસ કરીને જલાબાપાની પાછળ પણ રામ લાગે છે, હરિરામ બાપાની પાછળ પણ રામ લાગે છે. એક સારા વિચારો સાથે, એક સારા સંસ્કારો સાથે લોકોને જમાડવું છે, લોકોને કંઈક મદદ કરવી છે, એવા સારા વિચારો સાથે આજે જલારામ જયંતિની ઉજવણી જોરશોરથી લોહાણા સમાજમાં દરેક સમાજના લોકો આવી અને દર્શન કરી અને પોતાના આત્માને, એક મનને ધન્ય કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, લોહાણા ગેસ્ટ હાઉસ, અમરેલી.